હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 જાન્યુઆરી 2026. મસાલા બજારમાં આપણે ભાવ જાણીએ અને બકાલાના ભાવ જાણવા માટે આપણી બીજી ચેનલ છે AM0019 ઉપર તમે લીલા બકાલાના ભાવ પણ જાણી શકો છો. મૂળાથી શરૂઆત કરી. શું ભાવ વેચો ભાઈ? જે 30 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનો. શું નામ ભાઈ? વનરાજભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે મોટી મોલડીથી આવે છે વનરાજભાઈ. આ મૂળા લઈ રાય રાય પણ જો તમે એકદમ મોટું પૂર્યું છે, જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે, જે 5 રૂપિયા પૂર્યો વેચાય છે. આ સરસો ભાજી રાજુભાઈ મોરડીથી આવે છે. પાલક જોઈને તો 1 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પાલકમાં પણ બજાર સારી એવી છે શિયાળા દરમિયાન. લીલી મોગરી જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી આ મોગરી વેચાય છે. આપણે જોઈને તો મીડિયમ મેથી છે. કાલે મેથીમાં સારી એવી તેજી હતી, એના હિસાબે આજે માલ ઘણો બધો આવ્યો છે, તો તેથી મેથીમાં થોડીક બજાર ડાઉન ગઈ છે. મીડિયમ મેથી 2-3 રૂપિયા બજાર ભાવ થઈ ગયો છે. એટલે દિવ્યેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજપરાથી આવે છે મેથી લઈ. આપણે લીમડામાં જોઈને તો અત્યારે શિયાળા દરમિયાન થોડીક તેજી બતાવે છે, જે 7 રૂપિયા પૂરીઓ વેચાય છે. સારો એવો ચોખ્ખો માલ. આપણે રાજુભાઈ ભાઈનું નામ છે, જે રાજુભાઈ મીઠા લીમડાનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો માર્કેટનો સારામાં સારો તાંજરિયો છે, એકદમ ચોખ્ખો, જે 6 રૂપિયા પૂરીઓ વેચાય છે હોલસેલ ભાવ. ગોપાલભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ શિરોડા ગામથી આવે છે તાંજરિયો લઈને. ધાણું જો 1 નંબર ધાણું છે, એકદમ ચોખ્ખું છે, એક પણ પાનમાં દાગ નથી અને એકદમ લાઇટિંગ વાળું ધાણું છે. પણ દુઃખની વાત એ છે કે માર્કેટમાં એટલી બધી ભયાનક મંદી છે ને, તો આવું ચોખ્ખું ધાણા પણ 10 રૂપિયા કિલો બજાર ભાવ વેચાય છે. આપણે મહેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ બળદોઈ ગામથી આવે છે આ ધાણા લઈને. ડુંગળી જોઈને તો માર્કેટની 1 નંબર છે, જેમાં મોટો ગાંઠિયો પણ નથી અને પાન પણ એકદમ ચોખ્ખું છે, જે 25-30 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. હોલસેલ ભાવ છે. બાકી આવી ડુંગળી 40 રૂપિયા સુધી પણ ખપી જાય છે માર્કેટમાં છૂટી. શું નામ ભાઈ? જે સુનિલભાઈ નાની લાખાવાડથી ભાઈ આવે છે. સ્ફૂર્તિલા ખેડૂત છે ભાઈ, માલ પણ એવો છે. આપણે જોઈને તો આને મેથી કહેવાય. આ શિયાળાની સિઝન છે અને માર્કેટની 1 નંબર મેથી છે, જે 4 થી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે આ 1 નંબર મેથીની. ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાની લાખાવાડથી આવે છે આ 1 નંબર મેથી લઈને. અડવીનમાં પાનમાં જોઈને તો આ નાનું પાન છે, જે 10 રૂપિયાનું પૂરીયું વેચાય છે. ત્યાર પછી આ મોટું પાન છે, જે 15 રૂપિયા પૂરીયું વેચાય છે. અને દીપકભાઈ જે આ પાનનું વેચાણ કરે છે, જે સોમનાથ વેરાવળ સાઈડના પાન છે. પાનમાં સારી એવી ગ્રીનરી આવે છે. આપણે આ બીટ જોઈને તો 70 થી માંડીને 80 રૂપિયાનો પાથરો વેચાય છે. અને આ જોઈને તો એકદમ લાલ ગોલ મટોલ બીટ છે. માર્કેટનું 1 નંબર બીટ છે, જે 80 થી લઈને 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે બીટનું. કયું ગામ ભાઈ? જે ભાઈ ત્રંબાથી આવે છે. અને ઉમેશભાઈ બીટવાળા જે હોલસેલથી બીટનું વેચાણ કરે છે. લસણ જોઈને તો સેજ મીડિયમ લસણ છે, જે 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે લસણમાં. અને સારું લસણ એકદમ ચોખ્ખું હોય તો 50 સુધી પણ વેચાય છે. 40 વાળું લસણ છે. અને લક્ષ્મણભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ લાખા પરથી આવે છે આ લસણ લઈ. આ સીલ છે, જે બથવા ભાજી પણ કહેવામાં આવે છે. આના પત્તાની ભાજી એકદમ તાકાતવાળી હોય છે, જે 5 થી માંડીને 6 રૂપિયાનું આ પૂરીઓ વેચાય છે. અને ખાસ શિયાળાની સિઝનમાં આવે છે. જે રાયસંગભાઈ ભાઈનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે આ સીલ લાઈન. દેશી ધાણામાં બજાર જોઈને
તો દેશી ધાણા છે, જે પૂરિયાવાળું ધાણા છે, જેના હિસાબે બજાર ભાવ જોઈને તો 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવવાની થાય છે. અને મહેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે દેશી ધાણાને. કાલે આપણે મેથીમાં તેજી જોઈને જે 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાણું મેથી હોલસેલ, અને મેથી માર્કેટમાં કાલે નહોતી, એના હિસાબે આજે માર્કેટમાં ઘણી બધી મેથી આવી છે અને બજાર મંદી પણ પડી છે. હમણાં અમેરિકન મકાઈમાં પણ 2-5 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે. જે એક નંબર સારી મકાઈ હોય ને તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ, જે 25-30 કિલાની બોરીનો હોલસેલ ભાવ છે. શું નામ ભાઈ? શું નામ? ચંદરભાઈ ભાઈનું નામ છે, જે અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. હવે આપણે અત્યારે ટમેટાની હરાજીમાં આવી ગયા છે. ટમેટામાં બજાર ભાવ જોઈએ 30 રૂપિયાથી બીટ ચાલુ થઈ છે ટમેટામાં. જે આવી રીતે ટમેટા આવે છે માર્કેટમાં બહારનું, અને આ બધા હરાજીની ખરીદીમાં માટે આવી ગયેલા છે. લાંબુ ટમેટું 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે 20 કિલો વજન આવે છે. આ ગોળમાં જોઈને તો 35-40 સુધી બજાર ભાવ થાય છે. ટમેટાની હરાજીમાં એટલી ભીડ છે તો ટમેટામાં એવો વકલ છે એ પણ દેખાતો નથી, પણ એવરેજ બજાર આપણે જોઈએ ને ટમેટામાં 30 થી માંડી 40 રૂપિયા સુધી કિલો જાય છે ટમેટામાં. જે સારા એવો ઘણો બધો માલ આવે છે. તો આવો સારા માલમાં 40 રૂપિયા છે, એ લાંબામાં 30-35 રૂપિયા વેચાય. નાની ટમેટા જેવો હોય ને તો જેમાં બજાર 20-25 રૂપિયા કિલો પણ થઈ જાય છે, જે નાના ટમેટા છે.